ધોરણ 8 પ્રકરણ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.3 એક સ્તરની જનસંખ્યા વર્ષ 2003માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે તો 2001ની જનસંખ્યા શોધો અને 2005ની જનસંખ્યા શોધો। સૌપ્રથમ આપણે પ્રથમ દાખલો લઈશું 2001ની જનસંખ્યા શોધો। તો અહીંયા 2003માં 54,000 જનસંખ્યા છે તો 2001માં જનસંખ્યાનો ઘટાડો થાય તે સ્વાભાવિક છે અને ઘટાડો પણ અહીં આપેલો જ છે તે પ્રમાણે 5%નો ઘટાડો થાય છે અને 2003 માઇનસ 2001 બરાબર 2 વર્ષ। તો અહીંયા 2 વર્ષ પહેલાની જનસંખ્યા આપણે શોધવાની છે। અહીંયા આ દાખલો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્ર ઉપરથી જ શોધવાનો છે। હવે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્ર કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે વધારો અને ઘટાડો થાય છે માટે એ બરાબર P 1 + R/100 N। હવે પહેલાની છે એટલે આપણે એ બરાબર 54,000 લઈશું, R બરાબર 5%, N બરાબર 2 વર્ષ અને P આપણે શોધવાના છે। તો અહીંયા બાજુમાં જમણી સાઈડ મૂકેલી કિંમતો પ્રમાણે આપણે સૂત્રમાં મૂકી દઈશું। તો 54,000 બરાબર P કૌંસમાં 1 + 5/100 અહીંયા 20 × 100 એટલે ઉપર 5 નીકળી જાય, નીચે છેદમાં 20 આવે છે। તો 54,000 બરાબર P કૌંસમાં 1 + 1/20 54,000 બરાબર P 20 + 1/20 અહીંયા આપણે 20 લસા લઈએ છીએ તો 54,000 બરાબર P 21 + 21/20 54,000 બરાબર P 21/20 ગુણ્યા 21/20 અહીંયા આપણે P એટલે કે ઘટાડો શોધવાનો છે તો આપણે Pને ડાબી સાઈડ રાખીએ અને બાકીની કિંમતો જમણી સાઈડ મૂકીશું। તો અહીંયા ડાબી સાઈડ જે છેદમાં છે જમણી સાઈડ અંશમાં જતી રહે છે અને અંશમાં હોય જમણી સાઈડ છેદમાં જતી રહે છે ક્રોસ મલ્ટિપ્લિકેશન પ્રમાણે। તો P બરાબર 54,000 × 20 × 20/21 × 21। ઉપરની સંખ્યા મુજબ આપણે નીચે પણ લખી દઈશું। હવે નીચે જે 21 છે એના અવયવ પડે છે 7 તરી 21 અને 7 તરી 21 અથવા 3/21 ગુણ્યા 3/21 એટલે 3 × 7 × 3 × 7। હવે 18 તરી 54 થાય છે એટલે નીચે છેદમાં 3 દૂર થશે અને અંશમાં 54,000 18,000 થશે। વળી પાછા નીચે 3 છે તો 3 × 6 = 18 એટલે 18,000ની જગ્યાએ આપણે 6,000 આવશે। તો 6,000 × 20 × 20 ગુણ્યા 49 ભાગ્યા 49। તો અહીંયા કિંમત મળશે 24,00,000/49। હવે આપણે ભાગાકાર કરીશું તો 48,979.59 જનસંખ્યા આવે છે પણ જનસંખ્યા પોઈન્ટમાં ના લખતા આપણે 48,980 લખીએ છીએ।
એ જ રીતે આપણે વર્ષ 2005ની જનસંખ્યા શોધીશું. તો અહીંયા વધારો થાય છે, બરાબર. અહીંયા પણ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરીના પ્રમાણે જ દાખલો ગણવાનો છે, કારણ કે જનસંખ્યા ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે વધી રહી છે. તો અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્ર પ્રમાણે A બરાબર P કૌંસમાં 1 + 1/100 ની n ઘાત. અહીંયા આપણે જે અગાઉમાં જે 54,000 એ બરાબર 54,000 લીધા હતા, એ હવે P બરાબર 54,000 લઈશું, કારણ કે પછીની જનસંખ્યા છે એટલે અહીંયા વધારો થાય છે. R બરાબર 5% અને 2005 ઓછા 2003 બરાબર 2 વર્ષ, એટલે કે 2 વર્ષમાં વધે છે, વર્ષમાં પણ વધારો થાય છે. તો હવે જમણી બાજુની કિંમતો આપણે આપેલા સૂત્રમાં મૂકી દઈશું. તો 54,000 કૌંસમાં 1 + 5/100 કૌંસ બાર 2 ઘાત. 54,000 કૌંસમાં 1 + 1/20 ની 2 ઘાત, કારણ કે 20 × 100 ઉપર અંશમાં 5 જતા રહે છે, છેદમાં 20 આવે છે. હવે અહીંયા લસા 20 આવે છે, તો એ મુજબ આપણે ગણતરી કરવા જઈએ તો 54,000 આપણે લસા 20 લેવો પડે છે, કારણ કે 1 + 1/20 એનો સીધો સરવાળો આપણે કરી શકતા નથી, કારણ કે 1ના છેદ અને 1 બંનેના છેદ સમાન હોવા જોઈએ. તો આપણે અહીંયા સમાન કરવા પડે છે. તો 54,000 20 ને 1 21/20 અને 2 ઘાત. તો 54,000 × 21/20 × 21/20. અહીંયા ઉપર અને નીચે બે શૂનો જતી રહે છે, એટલે વધે છે 500 અંશમાં 540 × 21 × 21 / 2 × 2. હવે એ પણ દૂર થાય છે, કારણ કે 540 સાથે ભાગાકાર થાય છે, એટલે કે 2 જતા 270 અને બીજા 2 દૂર થતા 135 વધે છે. તો 135 × 21 × 21 બરાબર 59,535. અહીંયા જનસંખ્યા અગાઉની જનસંખ્યા એટલે કે 2003 કરતાં વધારો થાય છે. એ જ રીતે આપણે બીજો એક દાખલો જોઈશું કે એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5%ના દરે વધતી હતી. જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી શોધવાની છે. તો અહીંયા બેક્ટેરિયાની સંખ્યા 2 કલાક પછી એટલે કે એમાં વધારો થાય છે. તો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા બરાબર P બરાબર 5,06,000. વધવાનો દર R બરાબર 2.5% અને સમય T 2 કલાક. બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા આપણે A. તો અહીંયા આ દાખલો પણ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્ર પ્રમાણે ગણવાનો છે, માટે A બરાબર P કૌંસમાં 1 + R/100 ની 2 ઘાત. તો 5,06,000 કૌંસમાં 1 + 2.5/100 ની 2 ઘાત. 5,06,000 કૌંસમાં અહીંયા 2.5 છે, એટલે 2.5ના આપણે દશાંશ ચિહ્ન દૂર કરીએ તો 25/10 થાય.
તો અહીંયા મૂકતા 1 + 25 ભાગ્યા 10 × 100² તો 5,06,000 1 વત્તા હવે 25 અને છેદમાં 1000 છે તો આપણે એના અવયવો પ્રમાણે દૂર કરીએ તો 25 ચોક 100 એટલે કે 40 વધે છે. 5,06,000 કૌંસમાં 1 વત્તા 1 ભાગ્યા 40² તો અહીંયા 40 અહીંયા લસા લેવાથી 40 વત્તા 1 ભાગ્યા 40² તો અહીંયા 5,06,000 કૌંસમાં 41 ભાગ્યા 40 ગુણ્યા 41 ભાગ્યા 40 તો 5,06,000 ગુણ્યા 41 ભાગ્યા 40 ગુણ્યા 41 ભાગ્યા 40 તો હવે વધે છે 5,060 ગુણ્યા 41 ગુણ્યા 41 ભાગ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 હવે 2 અને 5,060 ને 2 વડે ભાગતો 2530 વધે છે. 2530 ને 2 વડે ભાગતા 1,265 વધે છે. તો 1,265 ગુણ્યા 41 ગુણ્યા 41 ભાગ્યા 4 21,26,465 ભાગ્યા 4 તો આપણે ભાગ્યા 4 કરતો તે 5,31,616 વધે છે. બરાબર. તો આપણે બેક્ટેરિયાનો વધારો પણ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે ગણી શકીએ છીએ. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. એક સ્કૂટર ₹42,000 ખરીદવામાં આવ્યું. તેની કિંમત 8% દરે પ્રતિ વર્ષમાં ઘટાડો આવ્યો તો એક વર્ષના અંતે તેની કિંમત શોધો. તો સ્કૂટરની કુલ કિંમત 42,000 હતી, પરંતુ એ સ્કૂટર જેમ જૂનું થતું તેમ એની કિંમતમાં ઘટાડો થતો હતો અને તે ઘટાડો 8%ના દરે હતો. આ પણ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે જ ના સૂત્ર પ્રમાણે ગણવાનું છે. તો P બરાબર 42,000, R બરાબર 8% ઘટાડો એટલે આપણે એને -8 લખીશું. T બરાબર 1 વર્ષ અને A બરાબર સ્કૂટરની કિંમત લઈશું. હવે ચક્રવૃદ્ધિ વ્યાજનું જે સૂત્ર હતું એ જ આપણે મૂકી દઈશું. A બરાબર P કૌંસમાં 1 વત્તા R ભાગ્યા 100 n ઘાત. તો 42,000 કૌંસમાં 1 વત્તા હવે -8 લખી છે કારણ કે પ્રતિ વર્ષ 8%નો ઘટાડો થાય છે. તો -8 ભાગ્યા 100 નું વર્ષની 1 લખીએ છીએ આપણે. તો કૌંસ બહાર 1 મૂકીશું. તો 42,000 કૌંસમાં 1 -8 ભાગ્યા 100 બરાબર 25 ચોક 100 એટલે ઉપર અંશમાં 2 અને નીચે 25 વધે છે. તો 42,000 બરાબર 1 - 2 ભાગ્યા 25. અહીંયા આપણે છેદ સમાન કરવા માટે છેદનો લસા લેવો પડશે. ચલો આપણે છેદ સમાન કરવાના છે. તો અહીંયા લસા 25 લઈશું. તો 25 - 2 ભાગ્યા 25. અહીંયા આપણે લસા 25 લીધો છે. તો 42,000 કૌંસમાં 23 ભાગ્યા 25. અહીંયા 1 વર્ષ હતું એટલે આપણે બરાબર ને, તો ઘાતને અવગણીએ છીએ કારણ કે 1 છે જ.
હવે 42,000 એટલે 420 ગુણ્યા 100. આપણે આ રીતે પણ ગણતરી સરળ કરવા માટે પ્રયત્ન કરી શકીએ છીએ. તો 25 ચોક 100, 42,000 બરાબર 420 ગુણ્યા 100. તો 420 ગુણ્યા 4 ગુણ્યા 25 બરાબર 38,640 રૂપિયા એક વર્ષમાં પછી સ્કૂટરની કિંમત હોય. મિત્રો, વધુ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.